થોડું ખટમીઠું રસાવાળું અને મસાલેદાર બટાકાનું શાક છે એ ગુજરાતી થાળીની શાન છે. આ બટાકાના શાક વગર તમે ગુજરાતી થાળીની કલ્પના જ ના કરી શકો. આપણે પ્રસંગમાં બનાવી શકાય તેવું મહારાજ જેવું જ એકદમ રસાવાળું અને ચટાકેદાર બટાકાનું શાક બનાવીશું. આ એકદમ સિમ્પલ શાક છે પણ એટલું ટેસ્ટી બને છે કે એ બધાને ખૂબ જ ભાવે છે. તો શાક માટે અહીં મેં મોટી સાઇઝના 4 નંગ જેટલા બટાકા લીધા છે. પાણીથી બરોબર ધોઈ લીધા પછી હવે હું એની છાલ ઉતારી લઉં છું. આ શાક તમે છાલ સાથે પણ બનાવી શકો છો. મોટી સાઇઝના 4 નંગ જેટલા બટાકા હોય તો એમાંથી તમે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકો એટલું શાક બને છે. પ્રસંગમાં બનાવવું હોય તો અહીં તમારે એક સિમ્પલ માપ યાદ રાખવાનું. એક મોટું બટાકું હોય એમાંથી તમે એક વ્યક્તિને સર્વ કરી શકાય એટલું શાક બનાવી શકો છો. અહીં બટાકાને આપણે થોડીક મોટી સાઇઝના ટુકડા બને એ રીતે કટ કરી લઈશું. કારણ કે બટાકા એકવાર ચડી જાય પછી એ ખૂબ જ જલ્દી ગળી જતા હોય છે. બટાકાના એકદમ ઝીણા ટુકડા કરશો તો એનાથી શાક ખૂબ જ જલ્દી ગળી જશે ને એકદમ લુગદી જેવું બનશે. એટલે આ રીતે બટાકાને આપણે થોડીક મોટી સાઇઝના કાપી લઈશું. કાપી લીધા પછી બટાકા તરત જ કાળા પડવા લાગે છે એટલે તરત જ આપણે તેને પાણીમાં નાખી દઈશું. પછી જ્યારે શાક બનાવવું હોય ત્યારે એને આપણે પાણીમાંથી નિતારીને પછી વઘારીશું. સમારી લીધા પછી અહીં બટાકાને આપણે પાણીથી ધોઈને બરોબર સાફ કરી લઈશું. આમાં જે વધારાનો સ્ટાર્ચ હશે તો એ પણ નીકળી જશે. સાથે અહીં મેં એક મોટી સાઇઝનું ટામેટું આ રીતે થોડું બારીક સમારીને લીધું છે. આ શાક આજે આપણે પ્રેશર કુકરમાં બનાવીશું. વઘાર માટે અહીં મેં 1/4 કપ અરાઉન્ડ 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તેલને બરોબર ગરમ થવા દઈશું. આ શાકને આપણે રાઈ અને જીરું એ બંનેથી વઘારીશું. તેના માટે અહીં મેં અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું લીધું છે. રાઈને આપણે બરોબર ફૂટવા દઈશું. એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. અને સાથે થોડા ખડા મસાલા જેમાં 2 સૂકા લાલ મરચાં, 2 થી 3 લવિંગ અને એક તમાલપત્ર લઈ લઈશું. અને 2 પિંચ જેટલી હિંગ એડ કરી દઈશું. સાથે વઘારમાં આપણે બારીક સમારેલું એક લીલું મરચું, એની સાથે થોડા મીઠા લીમડાના પાન અને 1 ચમચી જેટલી આદુની પેસ્ટ મિક્સ કરી દઈશું. લસણ મિક્સ કરવું હોય તો આદુની સાથે તમે લસણની પેસ્ટ પણ લઈ શકો છો. હવે વઘારની અંદર જ આપણે અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઈશું. એનાથી હળદરનો કાચો સ્વાદ પણ જતો રહેશે અને શાકનો કલર પણ ખૂબ જ સરસ બનશે. હવે આ બધા જ મસાલાનો સ્વાદ વઘારમાં સારી રીતે મિક્સ થાય એટલા માટે એને આપણે અડધી મિનિટ માટે બરોબર સાંતળી લઈશું. એ પછી હવે એમાં આપણે બારીક સમારેલું એક ટામેટું મિક્સ કરી દઈશું. હવે એ ટામેટાને આપણે વઘારમાં એકાદ મિનિટ માટે આ રીતે સાંતળી લઈશું. એનાથી ટામેટા ખૂબ જ સરસ ગળી જશે. શાકમાં ખટાશ માટે અહીં તમે લીંબુ કે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ટામેટા મિક્સ કરવાથી એનો કલર ખૂબ જ સરસ બને છે. ટામેટાને બરોબર સાંતળી લીધા પછી હવે એમાં આપણે બટાકા મિક્સ કરી દઈએ. હવે આ બટાકાને પણ અહીં આપણે તેલમાં એકાદ મિનિટ માટે સાંતળી લઈશું. અહીં બટાકાને તમે તેલમાં એકાદ મિનિટ માટે સાંતળી લેશો તો બટાકાનું ઉપરનું લેયર છે થોડું કડક થઈ જશે. એટલે ચડી ગયા પછી બટાકા જલ્દી તૂટશે નહીં, એનાથી શાક બહુ સ્પ્રેડ નહીં થાય. હવે આમ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મેં અહીં 1 ચમચી લીધું છે. સાથે 1 મોટી ચમચી જેટલું હું અહીં કાશ્મીરી લાલ મરચું મિક્સ કરી દઉં છું. અને 1 ચમચી જેટલું ધાણા જીરું આપણે શાક બાફીએ ત્યારે જ મિક્સ કરી દઈશું. એનાથી શાકનો રસો થોડો ઘટ્ટ બનશે. સાથે થોડો ગરમ મસાલો નાખી દઈશું. એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. અને ગળપણ માટે હું અહીં ફક્ત અડધી ચમચી જેટલો ગોળ નાખી દઉં છું. અને છેલ્લે આમાં મેં અડધી ચમચી જેટલો મેથીઓ મસાલો પણ મિક્સ કર્યો છે. થોડોક મેથીઓ મસાલો મિક્સ કરશું તો એનાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે. આ બધા મસાલાને પહેલાં આપણે શાકમાં બરોબર મિક્સ કરી દઈશું. આ શાક આપણે એકદમ રસાવાળું બનાવવાનું છે અને બટાકા છે એ ખૂબ જ પાણી એબ્સોર્બ કરે છે. શાક જેટલું રસાવાળું બનાવવું હોય એ પ્રમાણે એમાં આપણે પાણી મિક્સ કરી દઈશું. અહીં શાકમાં જુઓ, તમારે આટલો રસો જોઈતો હોય તો આ છે એનાથી ડબલ પાણી નાખવું પડે. તો હું આમાં બીજું 1 કપ જેટલું પાણી મિક્સ કરી દઉં છું. તો અહીં ગેસને મેં મીડિયમ ફ્લેમ પર રાખ્યો છે. હવે આને આપણે ઢાંકી દઈએ.
મીડિયમ ફ્લેમ પર આની આપણે 3 વિસલ બોલાવી લઈશું. કુકરની અહીં 3 વિસલ થઈ ગઈ છે. હું અહીં ગેસને બંધ કરી દઉં છું અને ગેસ બંધ કરી દીધા પછી આમાંથી એર રિલીઝ થાય એ પછી જ આપણે કુકર ખોલીશું. તો જુઓ, એર રિલીઝ થઈ ગઈ છે. હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ. કુકર ખોલી લીધા પછી તરત જ શાક જ્યાં સુધી ગરમ ગરમ હશે ત્યાં સુધી રસો એકદમ પાતળો લાગશે. પણ આ શાક જેમ જેમ ઠંડુ થતું જશે એમ રસો થોડો ઘટ્ટ બનતો જશે. તો એકદમ મીડિયમ ફ્લેમ પર અહીં મેં 3 વિસલ બોલાવી લીધી છે ને બટાકા ખૂબ જ સરસ ચડી ગયા છે. હવે આ સ્ટેજ પર ફરી 1-8 મિનિટ માટે ગેસને અહીં આપણે ચાલુ કરી દઈશું. એનાથી શાકમાંથી તેલ પણ રિલીઝ થશે ને રસો પણ થોડો ઘટ્ટ બની જશે. આ શાક બનાવવા માટે અહીં આપણે એકદમ મર્યાદિત તેલનો ઉપયોગ કર્યો છે અને ઘરના સિમ્પલ રૂટીન મસાલામાંથી જ આ શાક બનાવ્યું છે. ખાસ તો ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય ત્યારે આવું ખટ મીઠું શાક બનાવો તો એ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. છેલ્લે આપણે બારીક સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. તો અહીં કુકર ખોલ્યા પછી શાકને આપણે ફક્ત 1 મિનિટ માટે જ ચડવા દઈશું ને હવે આપણે ગેસને બંધ કરી દઈએ. શાક જેમ જેમ ઠંડુ થતું જશે એમ એનો રસો છે એ થોડો વધારે ને વધારે ઘટ્ટ બનતો જશે. આમાં તમે થોડી ખટાશ અને ગળપણ એ બંને નાખશો તો એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે. તો હવે આપણું રસાવાળું બટાકાનું શાક સર્વિંગ માટે તૈયાર છે. તો રસાવાળા બટાકાના શાકને તમે ગરમા ગરમ પૂરી, ફુલકા રોટલી કે પછી પરોઠા સાથે પણ એન્જોય કરી શકો છો. ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. તો શાક બનાવો અને તમારા એક્સપિરિયન્સ નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરો. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.